આગામી આવનાર બકરી ઈદ તહેવાર અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડે કોમ્બિંગ કામગીરી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા નાઓએ આગામી આવનાર બકરી ઈદના તહેવાર અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સૂચના આપેલ, જે સૂચના અનુસાર મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએમ સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી તિરુપતિ સોસાયટી ખાતે સામાજિક આગેવાનો અને પબ્લિકના આશરે 100 જેટલા માણસો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન રાખેલ. તેમજ અગાઉ ચોરી તેમજ અન્ય ગુનાઓમાં પકડાયેલા ગુનેગારોના ઘરે જઈ તપાસ કરેલ અને અલગ અલગ સોસાયટીના સામાજિક આગેવાનોને બકરી ઈદ તહેવાર નિમિત્તે શાંતિ જાળવી રાખવા સમજ આપી અને અસામાજિક તત્વોના ઘરમાં સર્ચ કરી હાલની પ્રવૃત્તિ વિશે માહિતી મેળવેલ અને તેને ગુનાહિત પ્રવૃત્તિ છોડી દેવા સમજ કરેલ છે અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધમાં નીચે મુજબની કામગીરી કરેલ છે. જીપી એક્ટ કલમ 135 મુજબ 8, પ્રોહિબિશન એક્ટ કલમ 66A બી મુજબ 7, BNSS કલમ 126, 170 મુજબ 2 MV એક્ટ કલમ મુજબ 207, 3 વાહન ચેક, 55 હિસ્ટ્રી શીટર ચેક, 10 MCR ડોઝિયસ ચેક 16.